જય ગૌ માતા. આજે સતલાસણા તાલુકાના શાહુપુરા અને ભીમપુરની વચ્ચે જીબી ફાર્મની સામે અમૃતભાઈ ઠાકોર જેમના ફાર્મ હાઉસ ઉપર આપણે આવેલા છીએ. તેઓ આંબળાની ખેતી કરે છે, સાથે સાથે વરિયાળી ઘઉંની પણ ખેતી કરે છે, શાકભાજીની ખેતી કરે છે અને સાથે સાથે ધીમે ધીમે એ પ્રાકૃતિક ખેતી તરફ, ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. તો એ આંબળાનું પ્રોસેસિંગ કરી અને એ કેવી રીતે પ્રોસેસિંગ કરે છે આંબળાનું અને એનું ઉત્પાદન કેવી રીતે લે છે, એમના પાસેથી આપણે માહિતી મેળવીશું કે આંબળાનું શું મહત્ત્વ છે. તો આજે અમૃત કાકાને વિનંતી કરીશું. પહેલાં તો એમનો પરિચય લેશું. આપનું નામ? મારું નામ અમૃતજી જવાનજી ઠાકોર, ગામ? ભીમપુર, તાલુકો ખેરાલુ, સતલાસણા. અને આપણો મોબાઈલ નંબર એક વખત બોલો. મોબાઈલ નંબર 94 270 39 738. બરાબર. અમૃત કાકા, તમે આ ઓબળા કેટલા વર્ષથી વાવેતર કરો? મેં 2000ની સાલમાં ઓબળાનું વાવેતર કરેલું. અચ્છા. પણ મારા વચ્ચે ભાવ ના હોવાથી ઓબળો કાપી નાખ્યો. અચ્છા. એમાંથી હાલ 70 છોડ મોજૂદ રહ્યા છે. અને એ 70 છોડ જ્યારે બજારમાં લઈને જઉં છું એનો માલ, ત્યારે મને ખબર પડી કે ઓબળોની કેટલી કિંમત છે, કેટલું મહત્ત્વ છે. અને એના કરતાં વિશેષ એ જાણવા મળ્યું કે જો ઓબળું વેચવા કરતાં આપણે પોતે જો વાપરીએ, પ્રોસેસિંગ કરીએ, તો એના કેટલા બધા ફાયદા છે ને એનું કોઈ માપ જ નથી. મારે એક રોગ નહીં પણ બધા જ રોગ મને પ્રવેશી ગયા. બરોબર. અને એ રોગોની દવા ઓમળા ઉપરથી મેં જે ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક, બીજા પેટની ભરાવો, આ બધી તકલીફ મટી જઈ છે. અને ડૉક્ટરે મને એવું કીધું કે તમારે આજીવન ગોળીઓ ખાવી પડશે. મેં હાલ એક ગોળી પણ ખાતો નથી. એનું કારણ શું કે તમે ગોળી નથી ખાતા? એનું કારણ ફક્ત ઓબળું. ઓબળામાં અમે અમારા ઘરનો 2 જણા ઉંમરલાયક જ છીએ, 70 વર્ષ ઉપરનો. અને અમે બેને જ પ્રયોગ કર્યો છે. શેના પ્રયોગ કર્યા? પ્રયોગ એક કે ઓમળાનું એક પાણી કાઢ્યું. પહેલું અમે ના નીકળ્યું ને તે પથરાથી કૂટી અને ઓમળાનું પાણી કાઢીને પીધું. પછી મિક્સર હતું તે મિક્સરમાં કાઢીને પીધું. અને હવે ઓમળાનું એક નાનું મશીન લાવ્યો છું, એનાથી ડાયરેક્ટ રસ નીકળે છે. અને પેલું પાણીમાં અમે પલાળીને ઓમળાનો રસ કાઢતા હતા, હવે એ મશીન ડાયરેક્ટ રસ કાઢે છે. એક ભાઈ અમને એવું મળ્યા કે ઓમળાનો જો તમે પાણી વગરનો રસ કાઢો તો 4-5 મહિના રહી શકે. એટલે અમને તો એ નવાઈ જ લાગી. એટલે અમારા મનમાં એમ કે તાણે આપણે એ રિયલ લાવી દો. અમે એ પણ લાવી દીધું. અને હાલ એ ઓમળાનો રસ કાઢીએ છે. અને એની અંદર અમે હળદર, આદુ, પછી ગળો, આ બધું નાખી, એટલે મતલબ કે બધી ઔષધિમાં આવી જાય. બરોબર. અને એનું તમે વિતરણ કરો છો? એનું વિતરણ તો હજી અમે ચાલુ કર્યું છે. પણ વિતરણ વસ્તુ હોય તો વેચાય. પણ મેં 1-2 મિત્રોને કીધું, હું ગઢવાડા કૃષિ મંડળીનો ડિરેક્ટર છું, અમારા જે મેનેજર છે ને એમને વાત કરી દે કે મને 1 બોટલ આપજો ને. તે 1 બોટલ એને આપી. પછી નટુભાઈ હાલ તમે મને દવાવાળા કીધા ને, એમને કીધું એટલે કે મને 1 બોટલ આપજો ને. એટલે આ મહત્વ. પછી એક ભગવાનભાઈ પુષ્પમ ફોર્મ વાળા, હા, એ હાલ 4 બોટલ લઈ ગયા. એટલે એવા જેને સમજણ પડી છે એ લોકો પછી આનું સાહિત્ય મારા પાસે છે કે એક ઓમળું જો રોજ ખાય માણસ તો એના ગયા ડૉક્ટર કે રોગ પ્રવેશી શકે નહીં. એટલે મને એવું લાગ્યું કે ભાઈ આપણું તો આપણું, પણ આપણે હાલ મજૂરી કરો. આમાં ઘણો વર્ષ ખરાબમાં વીતી ગયો છે. અને જો આપણો તો હવે છેલ્લા દાડા છે. અને જો અમારી કોક આપણને બીજાને કે આપણને ફાયદો થાય તો ભગવાન આપણું કોક ભલું કરશે. એ બદલે આ આઈટમો મેં ચાલુ કરી. હવે આપણે અમૃત કાકાને જે વાત કરી કે આમળું એક ગુણકારી જીવન ફળ, દીર્ઘાયુ
જીવનની અંદર જે રોગો થતા હોય તો એને અટકાવી પણ શકાય. તો આજે અમૃત કાકા જે આઇટમો મતલબ કે આમળામાંથી પ્રોસેસિંગ કરી છે એ આપણે બતાવીશું. તો પહેલાં તો શરૂઆતમાં આપણે જોઈશું કે અમૃત કાકાએ કેન્ડી બનાવેલી છે સરસ, એનું પણ એ વિતરણ કરે છે. પછી તમે જોઈ શકો છો આ જે આમળાનું બિયારણ છે એનું પણ તમે આમળાના બિયારણને શું કરો અમૃત કાકા? આમાંથી હજી બિયારણ જે નીકળશે ને એનું તેલ કઢાવીશું. આમળાના બિયારણમાંથી જે નીકળશે એનું તેલ પણ એ પોતે કઢાવે છે. પછી આપ જોઈ શકો છો કે બાજુમાં આમળા પણ છે. હવે એક એમને ખૂબ સરસ વાત કરી આમળાનો જ્યુસ, જે અમૃત કાકાએ ખૂબ સરસ વાત કરી કે આમળાના જ્યુસમાં તમે જો રોજ તમે 3-4 ચમચી સવાર સાંજનું સેવન કરો તો તમારા ઘરે ડૉક્ટરની પણ જરૂર પડશે નહીં. એટલું આમળાનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે હાલ તો આ 250 500નું છે, 500નું છે. એટલે લીટરનો અમૃત કાકા શું ભાવ તમે? લીટરનો હાલ અમે 80 રૂપિયા જેવો સમય 80 રૂપિયાથી 100 રૂપિયા સુધી ભાવ મૂકેલો છે. કોઈને પણ જરૂર હોય તો આપણે ખેરાલુથી સતલાસણાના વચ્ચે જેબી ફાર્મ, શાહપુરા અને ભીમપુરની વચ્ચે જેબી ફાર્મની સામે અમૃત કાકા કહેશો તો ત્યાં તમને આ બધી જ વસ્તુઓ મળી રહેશે. અમૃત કાકાનો મોબાઈલ નંબર પણ એમને આપેલો છે. ફરીથી અમૃત કાકા એમનો મોબાઈલ નંબર બોલશે તમારો? 94 270 39 738. તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે આવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો બધી જ આઈટમો એમને ઘરે બનાવેલી છે. અને તમે જોઈ શકો કે એમને ફાર્મ પણ આમળાનું મોટું ફાર્મ છે. ખેતી પણ સારી કરી રહ્યા છે. હવે અમૃત કાકા તમને આ પ્રાકૃતિક ખેતી વિશે થોડી માહિતી કોને આપી? અમે આમ તો જાણતા જ હતા, હું જે તે શિબિરોમાં જતો હતો, બરોબર, પણ વધારે મને પોતાને જ્યારે દુઃખ બધો ઉત્પન્ન થઈ ગયો અને ડૉક્ટરની દવાથી જ્યાં સુધી ના મટ્યો એટલે મને ખબર પડી. અને એક જીગરભાઈના ગ્રામ સેવક એ મળ્યા કે તમે શું દુઃખી થો છો અહીંયા. એ પ્રાકૃતિક ખેતી વિશે પેલા દેવદત્તજીની ચોપડી આપી અને એ ચોપડીમાં જોયું કે ખરેખર આ તો બધું અમૂલ્ય વસ્તુ આપણા પણ બધું જ ખેડૂતને ભગવાન આલ્યું છે. અને આપણે ખોટા બધા ફરીને દુઃખી થઈને પૈસા વ્યર્થ બગાડીએ છીએ અને આપણું જીવન વ્યર્થ બગાડી નાખીએ. એટલે મને એ ભલે ઉંમરમાં નેના છે પણ એક ગ્રામ સેવકની ડિગ્રી લીધી અને એના લઈ અને આ સમજણ આ લીધી મેં એ પણ ચાલુ કર્યું ગૌમાં કે ભાઈ આપણા પેલું જીવામૃત બનાવો. પછી બીજો પ્રયોગ એ અમારી જાતનો, ઘણા લોકો પાવડર પીતા નથી પણ આ પાવડર છે ને એ અમારા ઘેરથી બેને અમે રોટલીમાં નાખી, લોટ ચોટતી વખત નાસી અને અમે ખાધો તે મને એવું લાગ્યું. અને તમે નજરે આપણા પોતે કરી જોઈએ તારે બીજાને કહી શકીએ. એટલે એ રોટલો ચેવો ભાવે છે ને એ પહેલી તો આપણને ખબર પડે. એટલે અમે આટલું જાણ્યું એટલું આ સેવકભાઈએ કીધું કે ભાઈ લાવો તારે આપણે વિડીયો તમારો એટલે આ ઉતાર્યો. હવે નમસ્કાર ખેડૂત મિત્રો, તમે બધા જોયું તો આપણે આવા ખેડૂતની મદદ કરીએ કે જેઓ ખેતી કસની સાથે આવું પ્રોસેસિંગ કરી અને આમળાનો જ્યુસ, આમળાની કેન્ડી, આમળાનામાંથી એના બિયારણમાંથી તેલ, આમળાનો પાવડર, તો આવી વસ્તુ એમના મોબાઈલ નંબરનો કોન્ટેક્ટ કરી અને તમે લઈ શકો છો. અને એમની પાસેથી ખૂબ સારી માહિતી પણ છે, તો એ માહિતી પણ લઈ શકો છો. બસ અસ્તુ. ભારત માતા કી જય.